અમદાવાદ મદ્રેસામાં તપાસ કરવા ગયેલા આચાર્ય પર હુમલો, દરિયાપુર વિસ્તારની ઘટના જુઓ। અમને ડીઓ ઓફિસ તરફથી એક ફોર્મેટ આપવામાં આવ્યું હતું। દરેક મદ્રેસા મને એક મદ્રેસા આપેલી। મદ્રેસાનું નામ છે સૈયદ સુલતાન મસ્જિદ, સુલતાન મોહલ્લાની જોડે આવેલી મસ્જિદ છે। એની અંદર જઈને કેટલા વર્ગખંડો ચાલે છે, વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલું છે, ત્યાં કેટલા શિક્ષકો કાર્ય કરે છે, બાળકો કેટલા ભણે છે, એટલું જ ખાલી સર્વે કરવાનો હતો। અમે આ સ્થળ ઉપર આવ્યા ત્યારે મસ્જિદ બંધ હતી, બરોબર। એટલે આપણે શું સ્થળની મુલાકાત, દરવાજો બંધ હતો એટલે મેં ખાલી ફોટો ખેંચવાનો કે ભાઈ આ બંધ છે એટલે અમે પરત ફરીએ છીએ। પરંતુ હું ફોટો પાડીને મોબાઈલ ખિસ્સામાં મૂકવા એ પહેલા 10 જણનું ટોળું આવીને ઉપર ફરી જ વળ્યું, કેમ ફોટો પાડ્યો। હું કહું કે હું સરકારમાં શિક્ષક તરીકે આવું છું, પ્રિન્સિપાલ તરીકે, ખાલી મારે માહિતી બાળકોની સંખ્યા અને વર્ગખંડનું ક્ષેત્રફળ જ જોઈએ, મારે કોઈ હું બીજા કોઈ કારણોસર આવેલો નથી, બરોબર। પછી તો 50-100નું ટોળું આવી ગયું, બધા ટોળામાંથી કોઈ ખસાને મારપીટ જ ચાલુ કરી દીધી આ લોકોએ। ના, હું જાતે સ્વ બચાવ કરીને નીચે ટોળામાંથી બહાર નીકળી રોડ ઉપર આવીને સીધો પોલીસ સ્ટેશન આવી ગયો। અને આ બધી જ કાર્યવાહીમાં અહીંના લોકલ ધારાસભ્ય કૌશિકભાઈ જઈને ભાઈ મેં અહીંથી આવ્યા પછી ફોન કર્યો બધાને, એટલે કૌશિકભાઈએ મને સારામાં સારો સહકાર આપ્યો છે। અહીંથી હવે FIR કરી છે અને બાકીનું જે છે પોલીસ આગળ તપાસ કરશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।